કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે NHAIના અધિકારીઓ સાથે કરી બેઠક. NHAIના હાઈવે સહિતના અન્ય પ્રોજેક્ટ્સ માટે ₹20,000 કરોડ કેન્દ્ર સરકાર તરફથી મંજૂર કરવાની આપી ખાતરી. સાથે જ વલસાડના ડુંગરી નજીક એક્સપ્રેસ વેનું કર્યું નિરીક્ષણ. વલસાડના ધરમપુર ખાતે રાજ્ય સરકારની 12મી ચિંતન શિબિર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, લોકોના કામના ઉકેલ લાવવા પર રાખીએ પોઝિટિવ થિંકિંગ. ત્રિદિવસીય ચિંતન શિબિરમાં ક્ષમતા નિર્માણ અને મૂલ્યાંકન, પોષણ અને આરોગ્ય, ગ્રીન ઉર્જા અને પર્યાવરણ, જાહેર સલામતી, સેવા ક્ષેત્રમાં વૃદ્ધિ વિષયો પર થશે સામૂહિક ચિંતન. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સતત 5મા દિવસે દબાણ હટાવવાની કામગીરી. આશરે 60 કરોડની કિંમતની 16,500 મીટરની જગ્યા પર હટાવાયું દબાણ. મહાનગરપાલિકાના અધિકારીઓ સહિત પોલીસ કાફલો તૈનાત. સ્પેસ ઇકોસિસ્ટમમાં પ્રાઇવેટ સેક્ટરની મોટી ઉડાન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી સ્પેસ સ્ટાર્ટઅપ સ્કાય રૂટના ઇન્ફિનિટી કેમ્પસનું કર્યું ઉદ્ઘાટન. કહ્યું, ક્રેડિબિલિટી, કેપેસિટી અને વેલ્યુના માધ્યમથી ભારત બનાવી રહ્યું છે નવી ઓળખ. પરમાણુ ઉર્જા ક્ષેત્ર માટે પણ ખોલવામાં આવશે ખાનગી કંપનીઓ માટે દ્વાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, રિએક્ટર ન્યુક્લિયર ઇનોવેશનમાં બનશે નવા અવસરો. ટેકનોલોજી સેક્ટરને મળશે મજબૂતી. IMFએ ભારતની અર્થવ્યવસ્થાને જણાવી મજબૂત. વર્ષ 2025-26માં ભારતીય અર્થવ્યવસ્થાના 6.6ના દરે વધવાનું અનુમાન. કહ્યું, GST સુધારથી અમેરિકાના ટેરિફ અસર બની નહિવત. કાશ્મીરના કુલગાંવ, શિપોયા, અનંતનાગ અને બડગામમાં બેન-જમાતે-એ-ઇસ્લામ સાથે જોડાયેલ ઠેકાણાઓ પર દરોડા. પ્રતિબંધિત સંગઠનો સાથે જોડાયેલ સંભવિત લિંક્સ, ગતિવિધિઓ અને ફંડિંગ નેટવર્કના આધારે કરવામાં આવી કાર્યવાહી. વોકલ ફોર લોકલને મળ્યો વેગ. કચ્છી ખારેક અને કેસર કેરીની લઈને હસ્તકલા અને વણાટકામના કચ્છ અને સૌરાષ્ટ્રના 10થી વધુ ઉત્પાદનોએ મેળવ્યો GI ટેગ. રાજ્યના કારીગરો અને ખેડૂતોને મળશે વૈશ્વિક સ્તરે ઓળખ.